ગુજરાત એટીએસે અલ-કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા 4 આતંકવાદીઓને ઝડપ્યા. અમદાવાદ, મોડાસા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી આતંકીઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતમાંથી ઝડપાયેલા 2 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર. આતંકીઓ સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી લોકોને ઉશ્કેરતા હતા. એટીએસના વડા સુનિલ જોશીએ કહ્યું કે આતંકીઓ જિહાદનો ફેલાવો કરતા હતા. 5 આઈડીની તપાસ કરવા એક ટીમ બનાવી હતી. મુજાહિદ 1 અને મુજાહિદ 3 એકાઉન્ટ દિલ્હીથી ચાલતું હતું. આતંકવાદીઓની ધરપકડ બાદ એટીએસે કહ્યું કે 10 જૂને ઇન્સ્ટાગ્રામના 5 એકાઉન્ટ વિશે માહિતી મળી. આતંકીઓ પાકિસ્તાનના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે સંપર્કમાં હતા. એટીએસના જણાવ્યા અનુસાર મોહમ્મદ ફૈઝ મુખ્ય આરોપી, જેનું પાકિસ્તાન કનેક્શન. ફરદીનને ડિટેન કરતા અલ-કાયદાના પુરાવા મળી આવ્યા. જીશાનના આઈડીમાંથી હથિયારના ફોટા પણ મળી આવ્યા છે. એટીએસના વડા સુનિલ જોશીએ વધુમાં કહ્યું કે આતંકીઓની તપાસમાં ઓપરેશન સિંધુને લગતી પોસ્ટ પણ મળી આવી છે. શરિયત લાગુ પણ મળી આવ્યું છે. ગાંધીનગરના માણસામાં તાલુકા પંચાયતનો વર્ગ મેનેજર લાંચ લેતા ઝડપાયો. એસીબીએ ઝંખિત રાવણને 3500ની લાંચ લેતા ઝડપ્યો છે. આવાસ યોજનાના હપ્તાની રકમ માટે તેણે લાંચ માંગી હતી. ભાવનગર મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. આમ આદમી પાર્ટીના કાર્યકરો બિસ્માર રોડને લઈ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આપના કાર્યકરોને કચેરીમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચ્યો. આપ કાર્યકરોએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો. વિરોધ ઉગ્ર બનતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આપના કાર્યકરોએ રોકતા પોલીસ સાથે તેઓનું ઘર્ષણ સર્જાયું. અરવલ્લી મેઘરજમાં પશુપાલકની મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલનું નિવેદન. કહ્યું, ડેરીના પૈસે ભાજપના નેતાઓએ હેલિકોપ્ટર ખરીદ્યા. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટના જજે પોલીસને ટકોર કરી. જજે કહ્યું કે મારો ડ્રાઈવર હોય તો પણ કાર્યવાહી કરો. વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરો. ટ્રાફિકની સમસ્યાને પોલીસ ગંભીરતાથી લે. હાઈકોર્ટ જજે કહ્યું કે કોઈ ઓળખાણ આપી બચી ન જાય તેનું ધ્યાન રાખો. કોઈ અધિકારીની ગાડી ટ્રાફિક ભંગ કરે તો તેને છોડશો નહીં. કોઈને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી. પોલીસ કડક કાર્યવાહી કરી પ્રોગ્રેસ રિપોર્ટ સોંપે. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ વિરોધ યથાવત. વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધી વિરોધ કર્યો. ડેપા પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. સુરતમાં ખાડીપુરને લઈ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન. પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, મંત્રી મુકેશ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા. સુરતના પાંડેસરામાં ખાડી કિનારે કચરો નાખતા લોકો દંડાયા. ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઈ કચરો ઠાલવતો હતો. એસએમસી દ્વારા કચરો નાખતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ ફરી એકવાર અધિકારીઓનો ઉધડો લીધો. બ્રિજ દુર્ઘટનાના આંકડાઓના તફાવતને લઈ મુખ્યમંત્રી નારાજ. બ્રિજ, રોડ રસ્તાઓનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી. રાજ્યમાં 168 બ્રિજ સમારકામ કરવા લાયક હોવાનો હાલનો રિપોર્ટ. બ્રિજ દુર્ઘટના પહેલા આટલા બ્રિજની સ્થિતિનો ખ્યાલ કેમ ન આવ્યો તે મુદ્દે મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા. રાજ્યભરમાં કુલ 158 બ્રિજનું સમારકામ ચાલુ. 158 પૈકી 10 બ્રિજ સંપૂર્ણ રીતે શરૂ કરાયા. અગાઉ મંજૂર થયેલા 80 બ્રિજ પર સમારકામ ચાલુ. બાકી રહેતા 68 બ્રિજ પર ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ. સુરેન્દ્રનગરમાં 12 બ્રિજ બંધ કરવા કલેક્ટરનો આદેશ. ગંભીરા ઘટના બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલે તમામ બ્રિજનું નિરીક્ષણ કર્યું. બ્રિજના સમારકામ બાદ બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે. મહીસાગરમાં તાંત્રોલી બ્રિજ ભારે વાહનો માટે બંધ. બ્રિજ પર બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ગાંધીનગરથી બ્રિજની ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. અમદાવાદમાં રોડ બનાવો અને ખાડા ખોદોની સ્થિતિ. મણિનગરમાં રોડ બનાવવા બાદ તોડી નાખતા રોષ ભભૂક્યો. જવાહર ચોક 4 રસ્તા પાસે અધૂરી કામગીરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. બહુચરાજીના સૂરજમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં. જર્જરિત પાણીની મોટી હોનારત સર્જે તેવી સ્થિતિ છે. જર્જરિત ટાંકીના નીચે આંગણવાડી અને નંદ ઘર પણ છે.
સુરતમાં 2 ટેક્સટાઇલ માર્કેટનું જોખમી સ્ટ્રક્ચરને લઈ નોટિસ આપવામાં આવી. મિલેનિયમ 4 અવધ ટેક્સટાઇલ માર્કેટને નોટિસ ફટકારાઈ. જોખમી સ્ટ્રક્ચરોને દૂર કરવા આ નોટિસ આપવામાં આવી. મહેસાણાના વિજાપુરમાં રખડતા ઢોર મુદ્દે રોષ ભભૂક્યો. વિજાપુરમાં રેલી કાઢી લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ. વડોદરામાં તંત્ર દ્વારા લારી ગલ્લા હટાવાતા વેપારીઓનો વિરોધ. સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસે તાત્કાલિક અમલમાં મૂકવા માંગ કરી. દબાણના નામે વેપારીને હેરાન કરતા હોવાના આક્ષેપ. રાજકોટમાં આધાર કાર્ડ જન્મ મરણના દાખલા માટે લાઈનો લાગી. વોર્ડ વાઇઝ આધાર કાર્ડનો કેન્દ્રનો મહાનગરપાલિકાનો દાવો પોકળ સાબિત થયો છે. કામ ધંધો છોડી લોકો લાઈનમાં રહેવા મજબૂર બન્યા છે. મેયરે કહ્યું કે સર્વર ડાઉન હોવાને લીધે લાંબી લાઈનો લાગી છે. સુરતમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ. પાવરગ્રીડ વીજ કંપની દ્વારા જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો. માંડવીના વીરપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી. રાજકોટમાં સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવવામાં આવ્યું. વોર્ડ 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરિયાએ સ્વામિનારાયણ ચોક નજીક મહાનગરપાલિકાની મિલકત પચાવી પાડી. સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવી ઉઘરાણા શરૂ કર્યા. મહિલા દીઠ મહિને ₹700ના ઉઘરાણા શરૂ કર્યા. ડેપ્યુટી કમિશનરનો સીવણ ક્લાસ બંધ કરવા આદેશ. રાજકોટમાં સ્નાનાગારમાં સીવણ ક્લાસના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકોરનું નિવેદન સામે આવ્યું. પ્રોપર્ટી મહાનગરપાલિકાની છે, પાછી મેળવી જોઈએ. વ્યક્તિ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકા પ્રોપર્ટીમાં ગેરરીતિ કે દબાણ નહીં ચલાવી લે.